નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોઈએ તો ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ સાથે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ખાણીપીણી, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં ટ્રાફિક પ્રદૂષણ અને સુરક્ષા જેવી સમસ્યાઓ વધતા હવે રોકાણકારો ગુજરાતે વધુ સુરક્ષિત અને વ્યવસાય માટે અનુકૂળ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ગાંધીનગર નજીક વિકસિત દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ધરાવતી ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્શિયલ હબ પૂરતી જ સીમિત નથી રહી. યુકેમાં છે તેવું જ સેમ અહીંયા જ મળી ગયું છે. હવે યુકેને ભૂલી જવાનું મન થાય છે કે યુકેમાં શું ડહાડા કરવા જાઓ. ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ સાથે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ખાણીપીણી, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના કારણે દેશ વિદેશના રોકાણકારો, NRI, યુવા પ્રોફેશનલ્સ અને વૈશ્વિક કંપનીઓ હવે ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે. મેન્ટેનન્સ 100% બહુ સારું છે. એટલે મને થાય કે આપણે કંઈક બહુ સેફ બિલ્ડિંગમાં રહીએ છીએ અત્યારે. ક્લીન છે. મને એમ લાગે કે હું હજે લંડનમાંથી નીકળો ને. ગિફ્ટ સિટીમાં કાર્યરત રિયલ એસ્ટેટ સલાહકાર રાજ પટેલ જણાવે છે કે ગિફ્ટ સિટીના વિકાસે સ્થાનિક અર્થતંત્રમાં નવી ઉર્જા ભરી છે. અહીંયા ભાડે મકાન અને સ્થળાંતર પછીની સેવાઓ માટે અમે અર્બન ગિફ્ટ શરૂ કર્યું હતું. શરૂઆત બાદ જ સમજાઈ ગયું કે ગિફ્ટ સિટી માત્ર ઓફિસોનું કેન્દ્ર નહીં, પરંતુ હાઈ ઇન્કમ પ્રોફેશનલ્સ માટેનું નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીંયા આવતા લોકોની સરેરાશ આવક મહાનગરો જેવી હોવાથી તેમની ખરીદી શક્તિ પ્રમાણે ઊંચી છે. તેના કારણે રેસ્ટોરન્ટ, કેફે, રિટેલ અને સર્વિસ સેક્ટર સુધી સીધી જ અસર જોવા મળી રહી છે. ગિફ્ટ સિટીમાં હાલમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો, IT કંપનીઓ, ફિનટેક હબ, વિમાન અને જહાજ લીઝિંગ સેવાઓ, યુનિવર્સિટીઓ, સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય સંસ્થાઓ જેવી અનેક પ્રવૃત્તિઓ વિકસિત થઈ રહી છે. ગિફ્ટ સિટીનું પોતાનું બી પ્રોજેક્શન છે કે 2030 સુધીમાં 1 લાખ એમ્પ્લોઈઝ ત્યાં વર્ક કરતા હશે. તો એના રેફરન્સમાં જે ડિમાન્ડ જનરેટ થવાની છે એ બધી રેસિડેન્શિયલની ડિમાન્ડ જનરેટ થવાની છે. અને ગાંધીનગરનો આઉટસ્કર્ટ જે એરિયા છે, રાયસણ છે, રાંદેસણ છે, કુડાસણ છે, બધા જ પોકેટ્સ રેસિડેન્શિયલ એકોમોડેશન પોઈન્ટ ઓફ વ્યૂ સારા ડેવલપ થવાના છે. મુંબઈની જાણીતી બાસ્ટિયન જેવી બ્રાન્ડ્સે પણ ગિફ્ટ સિટીમાં પ્રવેશની જાહેરાત કરી છે. ઉદ્યોગકારો માને છે કે આ પ્રકારના બ્રાન્ડ્સ માત્ર ત્યારે જ રોકાણ કરે છે જ્યારે બજારમાં લાંબા ગાળાની મજબૂત સંભાવનાઓ હોય. ગિફ્ટ સિટી નજીક આવેલા મિસ્ટિક ફોલ્સ પાર્ટી પ્લોટના માલિક દર્શન પટેલ જણાવે છે કે ગિફ્ટ સિટીના કારણે ગાંધીનગરમાં ઇવેન્ટ અને સામાજિક કાર્યક્રમોનો વ્યાપ વધી રહ્યો છે. અગાઉ અમદાવાદથી ગાંધીનગર તરફ લોકો ઓછા આવતા, પરંતુ હવે ગિફ્ટ સિટીના કારણે અવરજવર વધી છે. પહેલાં ગ્રાહકો ગાંધીનગર પૂરતા સીમિત હતા, હવે અમદાવાદ સુધી વ્યાપ વધ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં રોકાણ કરતી કંપનીઓ માટે 20 વર્ષ સુધી કરમુક્તિ જેવી મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે વિદેશી કંપનીઓ માટે ગિફ્ટ સિટી હવે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નિષ્ણાતોના મતે આગામી વર્ષોમાં તેના કારણે રહેણાંક, હોટેલ, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળશે. ગિફ્ટનો સેન્ટ્રલ વોટર ચિલિંગ પ્લાન્ટ છે, જેમાંથી ચિલિંગ સિસ્ટમ આવે છે અને કોલ્ડ એર ગિફ્ટ સિટી તમારા રેસિડેન્શિયલ સુધી સપ્લાય થતી હોય છે. સાથે સાથે દરેક એપાર્ટમેન્ટને ટનલથી કનેક્ટ કરેલા છે. એ ટનલમાં આ બધી જ સર્વિસીસ મેં જે હમણાં તમને કીધી એ બધી જ સર્વિસીસ એ ટનલથી પસાર થતી હોય છે.